ભુજ નગરપાલિકા દ્વારા શાકભાજીના ફેરિયાઓને ઓપન એર થિયેટરમાં જગ્યા ફાળવી હોવા છતાં ત્યાં બેસવાને બદલે બસ સ્ટેશન તથા અનમ રિંગ રોડ પાસેના ખુલ્લા રસ્તા પર બેસી અને શાકભાજીનો વેપાર કરતા હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા પારાવાર બને છે. આજે પોલીસે સવારના પરમાં પહોંચી ફેરિયા સામે ગુનો દાખલ કર્યો. આ ગુનો દાખલ કરતાની સાથે ફેરિયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. ભુજના એસટી બસ સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યા પારાવાર બની છે, ત્યારે ખાસ કરીને આજે ફેરિયાઓને જ્યાં ઓપન એર થિયેટરમાં જગ્યા આપવામાં આવી છે, 1 માસ પૂર્વે તેમને જગ્યા આપીને ત્યાં બેસાડવામાં આવ્યો હતો, પરંતુ કોઈપણ ભોગે ફેરિયા ત્યાં બેસવા તૈયાર નથી અને કાયદાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ફેરિયાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસે કેટલાક આકરા કદમ ઉઠાવ્યા હતા, જે ખરેખર આવકારદાયક અને સ્પષ્ટ કદમ હતા. આમ છતાં ફેરિયાઓ ધ્યાને નહીં લેતા તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. સવારના પહોરમાં જ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ અને તેમનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. ફેરિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાસ્તવમાં તેમને ઓપન એર થિયેટરમાં તમામ પ્રકારની જગ્યા અધિકૃત કરવામાં આવી છતાં તેઓ ત્યાં બેસી